ગાંધીનગરના સેક્ટર 24ના મંડળ સ્ટાફ ક્વાર્ટર્સમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો. મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગર વતનમાં માતાજીનું નૈવેદ્ય કરવા માટે ગયા હતા. આ દરમિયાન બહેન ફોન રિસીવ ન કરતા પાડોશીને જાણ કરી. પાડોશી ઘરે ગયા તો બહારથી નકુચો લાગેલો હતો. જેવો દરવાજો ખોલ્યો કે મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન પડી હતી. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી. યુવતીના શરીર પર ઈજાના નિશાન મળતા હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળી આવ્યો છે, જે બંધ આવી રહ્યો છે. સાથે જ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અમરેલીના એક શંકાસ્પદ શખ્સને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે. શંકાસ્પદ શખ્સ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પુરાવા પણ મળ્યા છે. મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે અત્યારે અમારી એલસીબીની ટીમ, સેક્ટર 21ની ટીમ લાગેલી છે અને આગળની તપાસ કરતા જે પણ હકીકત આવશે એની શેર કરવામાં આવશે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.